આમ મરચાં લઈ અને પછી માથે નાખાય આમ થોડુંક તેલ. હવે આ ખાવાની મજા આવે. શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. આપણે તો જો કે કાલે રક્ષાબંધન હતું, રાબેતા મુજબ ચાલુ જ હતું અને આજે પણ ચાલુ છે. હવે નાઈ ધોઈને રેડી તો થઈ ગયા, ચા પાણી નાસ્તો બને ત્યાં સુધી થોડીક આપણે બારીયા ઘડીક મજા આવે. અત્યારમાં જરાક કુદરતી વાતાવરણ હોય, પવન તો છે નહીં જોકે આજે, વાતાવરણ સારું છે અને થોડી થોડી ગરમી પણ છે. વરસાદનું જોર હોય એવું લાગે એવી ગરમી છે. વાદળા બહુ ઘાટા નથી પણ સૂર્યનારાયણના દર્શન આજે થયા નથી. અચ્છા વાદળા દેખાય છે. વાદળા હટી ગયા એટલે દેખાણા. જય સૂર્યનારાયણ. ચાલો હવે ચા પાણી નાસ્તાનો ટાઈમ થાય છે. આ ધતુરાનું ઝાડવું હે, ધતુરો. શંકર ભગવાનને આના ફૂલ ચડે અને આ બધા ભાંગ પીતા હોય ને એમાં આના ડોડા બને. એ ડોડા ભાંગમાં નાખતા હોય. આપણે તો ખબર નથી કંઈ કે કેમ નાખે અને કેમ પીતા હોય. ધતુરો શંકર ભગવાનને ચડે એ પાકી ખબર છે. હેલો મિત્ર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ. આજ તો થોડા વહેલા ઉઠી ગયા હતા એટલે થોડીક વાર હિંચકે બેસી જાય એવું લાગ્યું. આવીને પહેલું કામ હિંચકે બેસવાનું હો. સ્કૂલેથી આવી ગયા આપણે ઘરે. થોડીક વાર હિંચકે બેસી લે ને તો મજા જ આવે. પછી બધું કરશું જમવાનું ને કામ ને. તો આપણે ઘરે પહોંચી ગયા. આજે રજા હતી, આજે નહીં એટલે કાલે રજા છે એટલે આપણે ઘડીક ભાઈની દુકાને ઊભા હોય તો મોડું થઈ ગયું. મેડમ નીચે વયા ગયા છે. હવે નાસ્તા પાણીનું વિચારવાનું છે. નાસ્તામાં કાલનું ચીબડું. નાસ્તામાં કાલનું ચીબડું છે. ચાકુ ને ડીશ તૈયાર કરી રાખી છે. ચાલો હાથે સુધારવાનું છે અને પછી ચા પાણી પીએ. મેડમ તો સ્નેહને રમાડવા ગયા છે. આપણે મોડું થઈ ગયું એટલે નીચે સ્નેહને રમાડવા ગયા હોય.
ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. તો આપણે થોડીક વાર જમવાનો ટાઈમ થઈ જશે. એક તો આજે મોડું હોય અને પછી જમવાનું બગડે. એટલે ચા પાણી નાસ્તો કરી લઈએ. કેટલી ફીસ છે? 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 કેટલી ફીસ છે? 10. એક જો મોટી બધી રહીશ ને, જો અહીંયા રહી. આ મોટી બધી છે ને. 11, 12, 13. સરસ, એકદમ લીલું લીલું છમ. સાંજે પણ એવું સરસ લાગે. એક સવારે અને એક સાંજે. વાદળછાયું વાતાવરણ. મસ્ત છે વાતાવરણ. પવન પણ સરસ આવે છે. તો ઘડીક ઊભી અહીંયા. આમ મરચાં લઈ અને પછી માથે નાખાય આમ થોડુંક તેલ. હવે આ ખાવાની મજા આવે. તેલ હોય ને ભેગું એટલે મસ્ત મજા આવે. અને એમાં આ ગલકાનું શાક અને રોટલી ભેગું હોય એટલે ભારી મજા આવે. આજે આપણે બહુ મોડું થઈ ગયું જમવામાં. ચાલો બધા મિત્રો જમવા. સાંજનું વારું